चाहे अमीर हो चाहे गरीब हो उनके चौकीदार। चाहे अमीर हो चाहे गरीब हो उनके चौकीदार। चाहे अमीर हो चाहे गरीब हो उनके चौकीदार। देवों में वो महादेव है, देवों में वो महादेव है, भूतों के सरदार। गिरी कहे तो गिर के संभल जा, ए जग है नादा। गिरी कहे तो संभल जा, ये जग है नाना। गिरी कहे तो गिर के संभल जा, ये जग है नाना। तेरे बनाए तुझे વસમો લાગે છે જમના કિનારો। વહમો લાગે વન રાવણ સારો। અતિ તલપે જીવ અમારો। પોથી પૂજન માટે અમીશભાઈ અને મનીષાબેન રાવલ પરિવારના રાજુભાઈ રાવલના સુપુત્ર અમીશભાઈ અને મનીષાબેન રાવલ પોથી પૂજન માટે પધારશે। વઢવાણ બ્રાહ્મણ જ્ઞાતિના આચાર્ય શ્રી આશીષભાઈને વિનંતી કરું કે અત્રે ઉપસ્થિત થાય અને મંત્રોચ્ચાર કરશે શ્રી આશીષભાઈ। હલો હલો
हरिः ॐ सहस्रशीरेखा पुरुखः सहस्राक्षः सहस्रपात् स भूमिज्ञो सर्वतस्पृत्वा त्यतिष्ठदशाङ्गुलं पुरुख एवेदग्गो सर्वं जद्भूतं जच्च भाव्यं उतामृतत्वस्यैषानो जदन्नेनातिरोहति एतावानस्य महिमातो ज्यायांश्च पुरुखः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं देवे त्रिपादूर्ध्व उदयितपुरुखः पादोष्येह भवत्पुनः ततो विभवं विक्रामत्सा शनानशने अभि ततो विराडजायत विराजो अधिपुरुखः स जातो अत्यर्च्यत पश्चात् भूमिमथो पुरः. પવિત્ર શ્રાવણ માસમાં નટવરલાલ ભગવાનજી પરિવાર વતી આ સુંદર સુભોગ આયોજન કરવામાં આવ્યું છે. એમાંય પૂજ્ય લંકેશ બાપુ કે જેના ચરણોમાં, જેના વંદનમાં, જેના દર્શનમાં એવું સુખ અને શાંતિ કોઈ પણ વ્યક્તિ અનુભવી શકે છે, એવું એક આપણા સૌના માટે એક વિશિષ્ટ અને ગૌરવવંતુ એવા પૂજ્ય લંકેશ બાપુના શ્રી મુખેથી શિવપુરાણનું આયોજન થયું છે. આજે વિવિધ સંસ્થાઓ અને અગ્રણી વ્યક્તિઓ પૂજ્ય લંકેશ બાપુનું સન્માન કરવા માટે ઉપસ્થિત થયા છે. સૌપ્રથમ વઢવાણ બ્રાહ્મણ જ્ઞાતિના સેક્રેટરી શ્રી વસંતભાઈ ત્રિવેદી અને સર્વે ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરું કે અત્રે પૂજ્ય લંકેશ બાપુ તેમજ રાવલ પરિવારના સદસ્યશ્રીઓનું સન્માન કરવા માટે અત્રે પધારે. ઓમ તસ્માદ્યજ્ઞાત સર્વભૂતાઃ સંભૃતં બૃહદાજ્યં પશુસ્તાંશ્ચક્રે વાયવ્યા નારણ્યગ્રામ્યાશ્ચ જે તસ્માદ્યજ્ઞાત સર્વભૂતારેચઃ સામાને જગનીરે છંદાગોષે જગનીરે તસ્માદ્યજોસ્તસ્માદજાયત તસ્માદસ્વા અજાયંત જે કે ચોભયાદતઃ ગાવો જગનીરે તસ્માજ્જાતા અજાવયઃ તંજગ્નંબરે પ્રોક્ષન બોરુકં જાતમગ્રતઃ તેન દેવા અયજન તસાદ્યારેખયશ્ચ જે જત્પુરુખં વ્યદધુઃ કતિદાવ્યકલ્પયન્ન મુખં કિમસ્યાસીત કિં બાહુ કિમુરૂપાદ ઉચ્યતે બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધબાહુરાજન્યઃ ક્રેતઃ ઉરુ તદસ્ય જદવૈશ્યઃ પદવ્યાગુશૂદ્રો અજાયત ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્જો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખા દગ્નિરજાયત.
રાવલ પરિવારના સદસ્યશ્રીઓ અને પરિવારના વડીલ મુરબ્બી શ્રી ધીરુભાઈ એન રાવલનું શાલ અને પુષ્પમાળાથી સન્માન કરવા માટે હું જ્ઞાતિના ટ્રસ્ટી શ્રી ભારદ્વાજભાઈ જાની અને રમેશભાઈ જોશીને વિનંતી કરું. શ્રી ભારદ્વાજભાઈ જાની માન્ય ધીરુભાઈ રાવલનું અભિવાદન કરશે. માન્ય કેતનભાઈ રાવલનું અભિવાદન કરવા માટે રમેશભાઈ જોશીને વિનંતી કરું. માન્ય કેતનભાઈનું અભિવાદન રમેશભાઈ જોશી કરશે. કેતનભાઈ રાવલ, માન્ય મયુરભાઈ રાવલ, શ્રી ટીનાભાઈ રાવલ, શ્રી વિપુલભાઈ રાવલ, અમીશભાઈ રાવલ, આ રાવલ પરિવારના તમામ સદસ્યશ્રીઓને વિનંતી કે મંચ પર ઉપસ્થિત થાય. માન્ય કેતનભાઈનું અભિવાદન રમેશભાઈ જોશી કરશે. માન્ય મયુરભાઈનું અભિવાદન કરવા માટે સૂર્યકાંતભાઈ શુક્લ અને અનિરુદ્ધભાઈ રાવલને વિનંતી કરું. માન્ય મયુરભાઈનું અભિવાદન થઈ રહ્યું છે. માન્ય ટીનાભાઈ રાવલનું અભિવાદન કરવા માટે હું અનિરુદ્ધભાઈ રાવલને વિનંતી કરીશ. શ્રી વિપુલભાઈ રાવલનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ હું અનિરુદ્ધભાઈ રાવલ. માન્ય અમીશભાઈ રાવલનું અભિવાદન કરવા માટે હું જયેશભાઈ શુક્લને વિનંતી કરીશ. અમીશભાઈ, આજે પોથી પૂજન તેમના હસ્તે થયું. આ સાથે વઢવાણ અવધિત સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ગાયોના અનુદાન માટે, ઘાસચારા માટે રૂપિયા 1001નું અનુદાન જાહેર કરે છે. એ જ રીતે વઢવાણ અવધિત સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ સંચાલિત અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ પણ આજે પૂજ્ય લંકેશ બાપુ પોથીજીનું અભિવાદન અને સ્વાગત કરવા માટે પધાર્યા છે. પ્રફુલભાઈ શુક્લ અન્નક્ષેત્ર ટ્રસ્ટના સેક્રેટરી શ્રી પ્રફુલભાઈ શુક્લ પોથીજી અને પૂજ્ય લંકેશ બાપુનું અભિવાદન કરશે. અને જયેશભાઈ શુક્લ ધીરુભાઈ રાવલનું અભિવાદન કરશે. એ જ રીતે યુવા બ્રહ્મ સમાજ વઢવાણ પણ આજે સન્માન કરવા માટે ઉપસ્થિત થયેલ છે. ત્યારે યુવા બ્રહ્મ સમાજના સર્વે મિત્રો ઋષભ ઉપાધ્યાય, પાર્થ ભટ્ટ, ઉપાધ્યાય રાહુલ, મિથિલેશ રાવલ, જાની કશ્યપ, મનીષ મહેતા, જયુભાઈ દવે અને રાજુભાઈ ઠાકર, આ સર્વે મિત્રો વ્યાસપીઠ પાસે જઈ અને પોથીજીનું સન્માન, પૂજન અને પૂજ્ય લંકેશ બાપુનું અભિવાદન કરશે. રાવલ પરિવારના સદસ્યશ્રીઓને વિનંતી કે થોડા સમય માટે હજુ મંચ પર આપ ઉપસ્થિત રહેશો. માન્ય શ્રી ધીરુભાઈ, કેતનભાઈ, મયુરભાઈ, ટીનાભાઈ, આ રાવલ પરિવારના સદસ્યોને વિનંતી કે થોડોક સમય માટે આપ મંચ પર ઉપસ્થિત રહેશો. યુવા બ્રહ્મ સમાજ સાથે વઢવાણમાં કર્મકાંડી બ્રાહ્મણોનું એક મહર્ષિ સંગઠન પણ કાર્યરત છે અને મહર્ષિ સંગઠન દ્વારા પણ અત્રે પોથીજીની પૂજા અને પૂજ્ય લંકેશ બાપુનું અભિવાદન થઈ રહ્યું છે. માન્ય ધીરુભાઈ રાવલનું અભિવાદન પાર્થ ભટ્ટ કરશે. પાર્થ ભટ્ટ, માન્ય શ્રી
ધીરુભાઈ રાવલનું પુષ્પમાળા અને શાલથી અભિવાદન કરશે. માનનીય કેતનભાઈનું અભિવાદન રાહુલભાઈ કરશે. મયુરભાઈનું અભિવાદન કરવા માટે મિથિલેશભાઈ રાવલે વિનંતી અને ટીનાભાઈનું અભિવાદન કરવા માટે કશ્યપ જાનીને વિનંતી કરું. પાર્થ ભટ્ટ યુવા બ્રહ્મ સમાજ અને મહર્ષિ સંગઠનના પાર્થ ભટ્ટ માનનીય ધીરુભાઈનું અભિવાદન કરશે. માનનીય કેતનભાઈનું અભિવાદન કરવા માટે રાહુલ ઉપાધ્યાય. માનનીય મયુરભાઈનું અભિવાદન કરવા માટે મિથિલેશ રાવલ. થોડીક ઉતાવળ રાખશો મિત્રો. મયુરભાઈનું અભિવાદન મિથિલેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવશે અને ટીનાભાઈનું અભિવાદન કરવા માટે કશ્યપ જાનીને વિનંતી કરું. ત્યારબાદ જોરાવરનગર બ્રહ્મ સમાજ પણ અત્રે સન્માનિત કરવા માટે ઉપસ્થિત થયેલ છે. ત્યારે હું જોરાવરનગર બ્રહ્મ સમાજના સૌ પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરીશ. માનનીય રમેશભાઈ પાઠક, શ્રી ભરતભાઈ ત્રિવેદી, ભરતભાઈ દવે, કલ્પેશભાઈ ત્રિવેદી, યોગેશભાઈ જાની, આપ સૌને વિનંતી કે આપ ઝડપથી પધારશો. રાવલ પરિવારના સદસ્યશ્રીઓને પણ વિનંતી કે આપ હજુ મંચ પર જ રહેશો. જોરાવરનગર બ્રહ્મ સમાજના સૌ પ્રમુખ, ઉપપ્રમુખ અને ટ્રસ્ટીશ્રીઓ પૂજ્ય પોથીજીનું અભિવાદન કરી રહ્યા છે, પૂજન વિધિ કરી રહ્યા છે. માનનીય રમેશભાઈ પાઠક, ભરતભાઈ ત્રિવેદી, ભરતભાઈ દવે, કલ્પેશભાઈ ત્રિવેદી, યોગેશભાઈ જાની વગેરે રાવલ પરિવારના સદસ્યશ્રીઓને પણ અભિવાદિત કરવા માટેની લાગણી ધરાવે છે. માનનીય ધીરુભાઈ રાવલ અને માનનીય ટીનાભાઈને વિનંતી કરું કે આપ મંચ પર ઉપસ્થિત થશો. ધીરુભાઈનું અભિવાદન કરવા માટે કલ્પેશભાઈ ત્રિવેદી અને અમીશભાઈનું અભિવાદન કરવા માટે યોગેશભાઈ જાની વિનંતી. હાલો, સર્વેને જય મહાદેવ. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. સર્વેને જય મહાદેવ.
બાપુશ્રીને નમન. શ્રી ડી કે ઝાલા એ બાપુશ્રીનું સન્માન સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી ડી કે ઝાલા, શ્રી ડી કે ઝાલા બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ ધીરુભાઈ રાવલનું પણ સન્માન તે કરશે. શ્રી ધીરુભાઈ રાવલનું પણ સન્માન કરશે. અત્રેથી એ જાણ કરવાની કે શ્રી ડી કે ઝાલા સાહેબ તરફથી ગૌદાન માટે ઘાસચારા માટે 5100 રૂપિયાનું દાન મળેલ છે. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ભરતભાઈ રાવલનું પણ સન્માન કરશે. ધીરુભાઈ રાવલનું પણ સન્માન. શ્રી ધીરુભાઈ રાવલ. આજનો શિવકથાના દિવસે શ્રી મહેશભાઈ ઠાકોર પ્રસાદ, શ્રી મહેશભાઈ ઠાકોર પ્રસાદ દવે તરફથી આજ રોજની પ્રસાદી છે. શ્રી મહેશભાઈ ઠાકોર પ્રસાદ દવે તરફથી મહેશભાઈ ઠાકોર પ્રસાદ પૂજ્ય શ્રી લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી મહેશભાઈ ઠાકોર પ્રસાદ. દર્શનભાઈ મહેશભાઈ દવે, દર્શનભાઈ મહેશભાઈ દવે. વિશાલભાઈ મહેશભાઈ દવે શ્રી લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. જયદીપભાઈ બ્રજલાલ દવે શ્રી લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. જયદીપભાઈ બ્રજલાલ દવે અત્રેથી બહાર ગયા હોવાથી મિત્રો અહીંયા હાજર નથી. શ્રી ગોપાલભાઈ લક્ષ્મણભાઈ પટેલ, શ્રી ગોપાલભાઈ લક્ષ્મણભાઈ પટેલ, શ્રી ઉમિયા અને ઇન્દ્રપ્રસ્થ ડેવલપર્સ. શ્રી બકાભાઈ હરિભાઈ પ્રજાપતિ, શ્રી ચંદુભાઈ હરિભાઈ પ્રજાપતિ, શ્રી રમેશભાઈ હરિભાઈ પ્રજાપતિ. આ સર્વે મિત્રો શ્રી લંકેશ બાપુનું સાલ ઓઢાડીને સન્માન કરશે. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. શ્રી જયેશભાઈ કાંતિભાઈ પટેલ,
શ્રી ધીરુભાઈ રાવલનું પણ અત્રેથી સન્માન કરશે ચારે મિત્રો. રમેશભાઈ, ગોપાલભાઈ, શ્રી ભરતભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી શીલાબા ઝાલા, પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા. શ્રી શીલાબા ઝાલા, પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા. શ્રી પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી શીલાબા ઝાલા, પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પાર્વતી પદય હર હર મહાદેવ હર. અત્રેથી જાણ કરવાની કે ગાયના ઘાસચારા માટે યથાશક્તિ જે કંઈ પણ કોઈને મનથી સૂજે એ શ્રદ્ધા સાથે કંઈ પણ આપી શકે છે. પંછી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, પંછી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, અને ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે ભગવાન ભોળિયો નાથ. તો આજના દિવસે યથાશક્તિ જે કંઈ પણ મનમાં આવે ત્યાં ગાયના ઘાસચારા માટે આપ સર્વે આપી શકો છો. બાર કાઉન્ટર ઉપર તે સગવડતા આપને આપવામાં આવેલ છે. આજના દિવસે પણ જે કંઈ પણ તમે ઘાસચારા માટે આપો છો તો પ્રસાદી ભેટ રૂપે આજે રુદ્રાક્ષ એ આપવામાં આવે છે. આ રુદ્રાક્ષ શાસ્ત્રોક્ત વિધિ કરેલ છે. એ રુદ્રાક્ષ તમને આજે ભેટ સ્વરૂપે મળશે. ત્યારબાદ શ્રી ગણપતભાઈ મીઠાપરા, શ્રી ગણપતભાઈ મીઠાપરા ઉપપ્રમુખ શ્રી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા. શ્રી ગણપતભાઈ મીઠાપરા ઉપપ્રમુખ શ્રી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા શ્રી પૂજ્ય લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. શ્રી અર્જુનભાઈ ડાંગર, શ્રી અર્જુનભાઈ ડાંગર, શ્રી કારોબારી ચેરમેન શ્રી શ્રી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા શ્રી અર્જુનભાઈ ડાંગર. શ્રી પ્રદીપભાઈ ઠાકર, પૂર્વ કારોબારી ચેરમેન, એ પણ સાથે જોડાશે. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા પૂર્વ કારોબારી શ્રી પ્રદીપભાઈ ઠાકર શ્રી લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી જયેશભાઈ ડાભી, શ્રી જયેશભાઈ કાંતિભાઈ પટેલ, શ્રી જયેશભાઈ કાંતિભાઈ દલાભાઈ, આ બધું આવી ગયું. દલાભાઈ અમરસિંહભાઈ ડીજે સાઉન્ડ, દલાભાઈ અમરસિંહભાઈ, દલાભાઈ અમરસિંહભાઈ ડીજે સાઉન્ડ વાળા, જેઓના તરફથી ગાયના દાન પેટે 1111 રૂપિયા મળેલ છે. બકાભાઈ પ્રજાપતિ 1100 રૂપિયા ગાયના ઘાસચારા પેટે મળેલ છે. ઉમિયા ડેવલપર્સ, બકાભાઈ પ્રજાપતિ ઉમિયા ડેવલપર્સ 1100 રૂપિયા ગાયના ઘાસચારા માટે મળેલ છે. દલાભાઈ અમરસિંહભાઈ શ્રી
શ્રી પૃથ્વીરાજસિંહ બાપાલાલ પરમાર, શ્રી પૃથ્વીરાજસિંહ બાપાલાલ પરમાર, જેઓએ કથા મંડપમાં પાણીની અવિરત સેવા આપેલ છે. તેઓ પણ શ્રી લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી વિક્રમભાઈ નંદકિશોરભાઈ દવે, શ્રી વિક્રમભાઈ નંદકિશોરભાઈ દવે, વઢવાણ નગરપાલિકા પ્રમુખ શ્રી લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. ₹2100 શ્રી અર્જુનભાઈ ડાંગર તરફથી ગાયના ઘાસચારા પેટે મળેલ છે. ₹2100 અર્જુનભાઈ ડાંગર તરફથી. ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યા હતા, તલવાર કેરી ધાર પણ જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને તું મરજે અમર મેઘનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યા હતા. કર્ણ જેવો દાનવીર એ કોક ભાગ્યે જ ભાગે છે. એટલે તો કીધું જનની જણ તો એવો જણ, કા દાતા કા સુર, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. હે શ્રી માય મંડી, શ્રી માય આશ્રમ શ્રી શાસ્ત્રીજી નર્મદા શંકર કૃપાશંકર શુક્લ, શ્રી શાસ્ત્રીજી નર્મદા શંકર કૃપાશંકર શુક્લ શ્રી લંકેશ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી શીલાબા ઝાલા, પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા, અત્રેથી ભારતીબેનનું પણ સન્માન કરવા ઈચ્છે છે. શ્રી શીલાબા ઝાલા, પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા, શ્રી ભારતીબેનનું અત્રેથી સન્માન કરવા ઈચ્છે છે, તો સ્ટેજ ઉપર આવી જશો ભારતીબેન. ત્યારબાદ શ્રી ગણપતભાઈ મીઠાપરા, ઉપપ્રમુખ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા, એ ધીરુભાઈનું સન્માન કરશે. શ્રી અર્જુનભાઈ ડાંગર, કારોબારી ચેરમેન શ્રી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા, એ મયુરભાઈનું સ્વાગત કરશે. વતી પદે હર હર મહાદેવ હર. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય.
ખંભલાઓ માત કી જય. શ્રી રાજેન્દ્રસિંહ દોલતસિંહ રાઠોડ, ચોટીલા, રાજ પેલેસ હોટલ, તે પણ અત્રેથી બાપુશ્રીનું સાલ ઓઢાડીને સન્માન કરવા ઈચ્છે છે. રાજેન્દ્રસિંહ. સુરેન્દ્રનગરથી માંડલ પગપાળા સંઘ એ અત્રેથી અહીંયા બાપુશ્રીનું અને પરિવારજનોનું સ્વાગત કરે છે. પરમ વંદનીય પૂજ્ય શ્રી લંકેશ બાપુનું સન્માન શ્રી ભગાભાઈ રાવલ. શ્રી ભગાભાઈ રાવલ. પરમ પૂજ્ય બાપુના મોટાભાઈ ઋષિકેશભાઈનું પણ સ્વાગત કરવામાં આવે છે, જે ઉમેશભાઈ કરશે. ઉમેશભાઈ. ગંગા સ્વરૂપ ભારતીબેન બિપિનચંદ્ર રાવલ નું સન્માન શ્રી કિરણબેન કરશે. ગંગા સ્વરૂપ શ્રી ભારતીબેન બિપિનચંદ્ર રાવલ. શ્રી અશ્વિનભાઈ નટવરભાઈ રાવલ, શ્રી અશ્વિનભાઈ નટવરભાઈ રાવલનું સન્માન શ્રી યોગેશભાઈ રાવલ. અશ્વિનભાઈ નટવરભાઈ રાવલનું સન્માન શ્રી યોગેશભાઈ રાવલ. શ્રી કેતનભાઈ મનહરલાલ રાવલનું સન્માન શ્રી વિજયભાઈ રાવલ. શ્રી મયુરભાઈ બિપિનચંદ્ર રાવલ નું સન્માન શ્રી સનતભાઈ કરશે. શ્રી મયુરભાઈ બિપિનચંદ્ર રાવલ નું સન્માન શ્રી સનતભાઈ કરશે. શ્રી ઉમંગભાઈ બિપિનચંદ્ર રાવલ નું સન્માન શ્રી આશીષભાઈ કરશે, અશેષભાઈ કરશે. શ્રી વિપુલભાઈ ધીરજલાલ રાવલ. શ્રી ઉમંગભાઈ બિપિનચંદ્ર રાવલનું સન્માન શ્રી અશેષભાઈ કરશે, ઉમંગભાઈનું. શ્રી વિપુલભાઈ ધીરજલાલ રાવલનું સન્માન શ્રી પ્રદ્યુમનભાઈ કરશે. શ્રી વિપુલભાઈ ધીરજલાલ રાવલ. શ્રી અમીશભાઈ રાજેશકુમાર રાવલનું સન્માન શ્રી મનીષભાઈ મિતેશભાઈ કરશે, શ્રી મિતેશભાઈ. શ્રી કેવિનભાઈ રાજેશકુમાર રાવલ. શ્રી કેવિનભાઈ રાજેશકુમાર રાવલનું સન્માન શ્રી યોગેશભાઈ કરશે. શ્રી કેવિનભાઈ રાજેશકુમાર રાવલનું સન્માન શ્રી યોગેશભાઈ કરશે. શ્રી પરમ પૂજ્ય બાપુના મોટાભાઈ ઋષિકેશભાઈનું સન્માન શ્રી ઉમેશભાઈ કરશે. શ્રી નિલેશભાઈ અશ્વિનકુમાર રાવલ. જય મહાદેવ.
હલો હલો. અત્રે લખતર બ્રહ્મ સમાજના આગેવાનો આવેલા છે. લખતર બ્રહ્મ સમાજના આગેવાનો પૂજ્ય બાપુને સાલને ફૂલહાર કરશે. એ લખતર બ્રહ્મ સમાજના આગેવાનો તાત્કાલિક જલ્દી આવી જાય. હલો હલો. કંભલાય માત્રે શ્રી ગુરવે કાશી વિશ્વનાથાય નમઃ. રત્નૈः કલ્પિતમાશनं હિમજલૈः સ્નાनं च દિવ્યાંબરम् નાનારત્નવિભૂષિतं મૃગમદા મોદાન્કિतं ચંદનम् જાતિ ચંપકબિલ્વપત્ર રચિતા પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયા
कल्पितं गृह्यताम् सौवर्णे मणिखण्डरत्नरचिता पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविध पयोदधियुतम् रम्भाफलं शाकानामयुतं जलं रुचिकरम् कर्पूरखाण्डोज्ज्वलम् ताम्बूलं मनसा मया विरचितम् भक्त्या प्रभो स्वीकुरु। छत्रं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मला वीणाभैर्मृदङ्गकाहलकला गीतं चन्द्रोद्यं तथा साष्टाङ्गप्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो। आत्मा त्वं गिरिजामती सहचरा प्राणशरीरं गृह पूजाते विषयोपभोगरचना निद्राशबाधिस्थिते सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि शर्वा गिरो यदि
સત્કર્મ કરોમિ તદખિલમ શંભો તવારાધનમ શંભો તવા